જે અવાજને ક્યારેક નારેબાજ કહીને નકારી કાઢવામાં આવ્યો, એ જ અવાજ એક સમયે દેશની ચર્ચાનું કેન્દ્ર બની ગયો. કન્હૈયા કુમારની કહાની અહીંથી શરૂ થાય છે. ફેક્ટ 1. 28 જાન્યુઆરી 1987ના રોજ બિહારના બેગુસરાય જિલ્લાના બિથાન ગામમાં જન્મેલા કન્હૈયાનો બાળપણ સાદગીભર્યું હતું. પિતા નાનકડા કર્મચારી હતા અને માતા આંગણવાડી સેવિકા રહી. ફેક્ટ 2. પ્રારંભિક અભ્યાસ ગામ અને આસપાસની શાળાઓમાં થયો. ત્યારબાદ JNUમાંથી એમફિલ અને PhDના અભ્યાસે તેમની વૈચારિક ભાષાને વધુ ધાર આપી. ફેક્ટ 3. વિદ્યાર્થી જીવનમાં જ તેઓ JNU વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ બન્યા, જ્યાં ભાષણો નહીં પરંતુ તર્ક તેમની ઓળખ બન્યા. ફેક્ટ 4. દેશદ્રોહના આરોપો અને જેલે તેમને તોડી નાખ્યા નહીં. ચર્ચા, સંવિધાન અને અસહમતિ પર તેમનો વિશ્વાસ વધુ ઊંડો થયો. ફેક્ટ 5. રાજકારણમાં આવ્યા પછી પણ તેમણે પોતાને માત્ર નેતા નહીં પરંતુ જાહેર સંવાદનું માધ્યમ માન્યું. કન્હૈયાના ભાષણોમાં હવાઈ વાતો નથી હોતી. તે તથ્યાત્મક અને સંદર્ભ સાથે વાત કરે છે. અને ટીવી ડિબેટમાં જ્યારે તેઓ કંઈ કહે છે ત્યારે સમર્થકો સાથે વિરોધીઓ પણ તેમના પ્રશંસક બની જાય છે.